આપ સર્વે મિત્રોને ભગવાન કૃષ્ણના જન્મની એટલે કે કૃષ્ણ જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. જન્મે ત્યારથી મારો વાલો કહેવાય, કાનુડો, કનૈયો, પછી કૃષ્ણ, પછી એનાથી આગળ જાઓ તો એને કાળિયા ઠાકર કહો તમે, દ્વારિકામાં આવીને વસે તો દ્વારકાધીશ કહેવાય, એ પાછા રણછોડે કહેવાય. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એની મને માયા લાગી રે. એક એવા ભગવાન મિત્રો કે જેને તમને ભણવા ગમે, કારણ કે આ ભગવાન રમે નહીં, રખડે તે મિત્રો સાથે, દાનવોનો સંહારે કરે, ગોપીઓના ઘરે ઘરે જઈ અને ચોરી છુપીથી દહીં ખાય, માખણ ખાય, માતા યશોદા પાસે લાડ લડે, માતા યશોદાનો ઠપકો ખાય, કાન ચડ્યા કદમને ઝાડવે હેઠા ઉતરો, ને ગોપીઓના વસ્ત્ર હરણ કરીને કદમના ઝાડ ઉપર ચડી જાય, અને જ્યારે જરૂર પડે ત્યારે દ્રૌપદીના ચીર પુરવાય આવે. આવો મારો વાલો. એક એવા ભગવાન કે જેમને ખરેખર ભણવા ગમે. તો તમારા બધાના મગજમાં હું ભગવાન કૃષ્ણના 5-7 નામ બોલ્યો છું, એના સિવાય તમને જે નામ યાદ આવે ને એ નામ યાદ કરીને નીચે બધા જ મિત્રો આપણે કૃષ્ણ જન્માષ્ટમીની એકબીજાને શુભેચ્છાઓ પાઠવીશું. આવજો. ભગવાન કૃષ્ણ આપ સર્વેનું રૂડું કરે એ પ્રાર્થના સાથે ફરી એક વખત આપને બધાને કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામનાઓ.